નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ જે ઓલ ઇન્ડિયાનું પત્રકારોનું એક મોટું સંગઠન છે, જેની એક મીટિંગ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે 23/3/2025ના રોજ યોજાઈ હતી, જેમાં આગામી 3 વર્ષ માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના મહેસાણા જિલ્લાના પ્રમુખ તરીકે સમાચાર મેં આગે દૈનિકના તંત્રી અરવિંદભાઈ સાધુની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમજ મહામંત્રી તરીકે વિસનગરના અશ્વિનભાઈ પંચાલ તથા મંત્રી તરીકે કડીના ઉપેન્દ્રભાઈ ગોસ્વામીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ મીટિંગમાં મહેસાણા જિલ્લાના પત્રકારોના આમંત્રણને માન આપી ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ એમના પ્રાસંગિક પ્રવચનમાં નવા વરાયેલા પ્રમુખ અરવિંદભાઈ સાધુ, મહામંત્રી અશ્વિનભાઈ પંચાલ અને મંત્રી ઉપેન્દ્રભાઈ ગોસ્વામીને અભિનંદન પાઠવી મહેસાણા જિલ્લાના પત્રકારોના એકતાની પ્રશંસા કરી હતી અને રાજ્ય અને દેશના વિકાસમાં મીડિયાનો અગત્યનો ફાળો છે એનું મહત્વ સમજાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના પત્રકારોના વ્યાજબી પ્રશ્નો માટે જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું તમારી સાથે છું અને હું પણ મુખ્યમંત્રી સમક્ષ પત્રકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવાની ખાતરી આપું છું, એવું તેમણે જણાવ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું મહેન્દ્રભાઈ પટેલે ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું, ત્યારે બાબુભાઈ ચૌધરીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ મીટિંગમાં મહેસાણા જિલ્લાના વરિષ્ઠ પત્રકારો મહેન્દ્રભાઈ પટેલ અંકુશ, ઉત્તર ગુજરાત સહપ્રભારી પ્રકાશભાઈ ચૌધરી ગરવી તાકાત, કામિનીબેન આચાર્ય બીકે ન્યૂઝ, લક્ષ્મણસિંહ રાજપૂત એનજી ન્યૂઝ સહિત વિશાળ સંખ્યામાં મહેસાણા જિલ્લાના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પત્રકારો માટે કામ કરતા આ સંગઠનને મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બાબુભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ પટેલ, જાણુભા વાઘેલા પ્રમુખ બનાસકાંઠા જિલ્લો વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. નવા વરાયેલા પ્રમુખ શ્રી અરવિંદભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, બાબુલાલ અને અન્ય જે હોદ્દેદારશ્રીઓ છે એમને પણ અભિનંદન આપું છું. તમે બધાએ ખૂબ આનંદ અને એકતાથી 3 વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે. પત્રકાર એટલે ફક્ત છાપું, સાપ્તાહિક કે ટીવી મીડિયાના કે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વ્યવસાય કરે એટલો પૂરતું નથી. દરેક નાગરિક પોતાનો વ્યવસાય કરતા હોય છે, પણ પત્રકારોનો વ્યવસાય મારી દ્રષ્ટિએ અને મારા અનુભવ પ્રમાણે એ દેશને જીવંત રાખવાનો, દેશની લોકશાહીને જીવંત રાખવાનો અને કરોડો નાગરિકોની પોતાને જે લાગણી હોય એ પ્રસિદ્ધ કરવાનું અને એને શક્ય તેટલી રીતે મદદરૂપ થવાનું કામ એ પત્રકારો કરતા હોય છે. અને એટલા જ માટે આપણા લોકશાહીના જે જુદા જુદા આધાર સ્તંભો છે એ આધાર સ્તંભોમાં પત્રકારત્વને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. બહુચરાજીના સિવિલ હોસ્પિટલ ખાતે સુઝુકી મોટર ગુજરાત દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કંપનીના 455 કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. આ અગાઉ બહુચરાજીમાં 4 ફેબ્રુઆરી 2025ના રોજ 241 બોટલ રક્તદાન થયું હતું. રક્તદાન શિબિરમાં કંપનીના એમડી હયાશ અકાસાન, પ્લાન્ટ હેડ AK સિંઘ અને HR હેડ વિકાસ શિર્કે સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શંખલપુરના પૂર્વ સરપંચ પરેશ પટેલ અને કામદાર યુનિયનના પ્રતિનિધિત્વ પણ હાજર રહ્યા હતા. મોડાસા ધનસુરા હાઈવે પર શિકા ચોકડી પાસેથી એક ટ્રક પસાર થઈ રહી હતી. અચાનક ટ્રકમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. ડ્રાઈવરે તરત જ ટ્રકને રસ્તાની એક બાજુ ઊભી રાખી. ડ્રાઈવર અને ક્લીનર બંને ટ્રકમાંથી કૂદી પડ્યા હતા. ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તે પહેલા જ ટ્રક સંપૂર્ણપણે
આગની લપેટમાં આવી ગઈ હતી. ટ્રકમાં વેસ્ટ કેમિકલ ભરેલું હતું અને તે જંબુસરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. આગની ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મોડાસા ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત પ્રેક્ટિસ પરીક્ષા યોજાઈ હતી, જેમાં લાખવડ શાળામાં ધોરણ 8ના 58 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. વિદ્યાર્થીઓને સવારે 10:30 થી 11:30 દરમિયાન ઓફલાઈન પ્રેક્ટિસ ક્લાસ લેવામાં આવે છે. સાંજે 9 થી 10 વાગ્યા સુધી ઓનલાઈન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રેક્ટિસ પરીક્ષામાં 120 ગુણનું પેપર 150 મિનિટમાં પૂર્ણ કરવાનું હતું. વિદ્યાર્થીઓએ સરળતાથી પરીક્ષા આપી અને OMR શીટ ભરી હતી. 1 કલાકમાં જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિસનગર પાલિકાએ માર્ચ મહિનાના અંત સુધીમાં 80% વસૂલાતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે 3000 થી વધુ બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. પાલિકા વિસ્તારમાં 30,000 થી વધુ મિલકત ધારકો પાસેથી કુલ 11.48 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. અત્યાર સુધીમાં 6.68 કરોડની વસૂલાત થઈ છે, જે કુલ બાકી વેરાના 58.14% છે. વસૂલાત ઝુંબેશ માટે અલગ ટીમો બનાવવામાં આવી છે. વિસનગર નગરપાલિકામાં રૂટીન વસૂલાત 70% સુધી પહોંચી છે. 100 થી વધુ બાકીદારો એવા છે જેમની પાસે 50,000 થી લાખો રૂપિયાનો વેરો બાકી છે. આ કારણે દર વર્ષે કુલ વસૂલાતની ટકાવારી ઓછી રહે છે. ચાલુ વર્ષે મોટા બાકીદારો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. મેઘરજમાં 2 અલગ સ્થળોએ જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઇન્દિરાનગરના પાછળના જંગલ વિસ્તાર અને બેડસ ડુંગર પર આગ લાગી હતી. આગની ભીષણતાને કારણે મોટા પ્રમાણમાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે. વન વિભાગ અને સ્થાનિક લોકોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. જંગલમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. જોકે આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સુરેન્દ્રનગરમાં EPS 95 પેન્શનરોએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છ EPS પેન્શનર્સ અધિવેશન દ્વારા આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં પેન્શનરો જોડાયા હતા. પેન્શનરોએ 80 ફૂટ રોડ પર આવેલી ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની મુખ્ય માંગણીઓમાં દર મહિને ઓછામાં ઓછું 7,500 રૂપિયા પેન્શન આપવાનો સમાવેશ થાય છે. આ સાથે મોંઘવારી ભથ્થું અને મેડિકલ સુવિધાઓ પણ પૂરી પાડવાની માંગણી કરવામાં આવી છે. રેલીમાં ST નિગમ, PGVCL, પુરવઠા નિગમ, ડેરી, કોઓપરેટિવ અને હાથશાળી નિગમના પેન્શનરો જોડાયા હતા. પેન્શનરોએ આવેદનપત્ર સુપરત કર્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.